અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે। અંબાજીના હાઈવે માર્ગો પર ઘણા સમયથી ત્યાંથી પસાર થતા લોકોનો મોબાઈલ છીનવી અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ લઈ અંબાજીના સ્થાનિકો અને બહારથી આવતા યાત્રાળુઓમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે થોડા દિવસ અગાઉ અંબાજી અને દાતા વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ પર લૂંટની ઘટના બની હતી। ત્રિશુલિયા ઘાટ પર ત્યાંથી પસાર થતી એક્ટિવાની પાછળ બાઇક લઈ જઈ બે ઈસમો પીછો કરી એક્ટિવા આગળ બાઇક આડી કરી પથ્થરમારો કરી એક્ટિવા અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આ લૂંટમાં સંકળાયેલા બે અજાણ્યા વ્યક્તિઓના વિરોધમાં દાતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે 17/7/2024ના રોજ ગુનો દાખલ થતાં જિલ્લા પોલીસ દ્વારા સૂચના કરાતા એલસીબી પાલનપુર અને નેત્રમ ટીમ સાથે દાતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી। સમગ્ર ટીમે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ અને બાતમીના આધારે અંબાજીથી આરોપીઓને પકડી પાડ્યો હતો, જે મૂળ નિવાસી રાજસ્થાનનો છે। આરોપી જોડે લૂંટ કરેલો મુદ્દામાલ અને અગાઉ પણ કરેલી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેથી કુલ કિંમત 1,20,000 અને લૂંટ અને ચોરીના ગુનામાં બંને આરોપીઓમાંથી એક આરોપીને 21/7/2024ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે બીજા આરોપીઓની તપાસ હજી ચાલુ છે। એક વધુ ગુનો જે તારીખ 18/7/2024ના રોજ દાખલ થયેલો હતો, જેમાં બે વ્યક્તિઓએ દાતા ટાઉનમાં એક બહેનના મોર્નિંગ વોક દરમિયાન ગળામાંથી પહેરેલો સોનાનો દોરો 2 તોલાની જેની કિંમત 12,803નો લઈ ભાગી ગયા હતા। તેની પણ લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીએ કબૂલાત કરી હતી।